આટલું કામ પડ્યું ને આને નીંદર આવે. અવરો મોટો કબાટ મારે ઓલા ખૂણામાં રાખવાનો છે, એટલે આપણે ફટાફટ કબાટ ખાલી કરવાનું કામ ચાલુ કરી દઈએ. તમને તો ખબર જ છે કે કાંઈ કામ ન હોય એટલે ઘરની વસ્તુ આડાહોરી કરી જ નાખી. કબાટ ખાલી કરીને અવરો મોટો ઢગલો સેટી ઉપર કરી દીધો. તમને શું લાગે અવરો મોટો કબાટ મારી એકલી કીતે ફરી જશે? થોડુંક બર કરીને એક ખાનું તો આપણે હટાવી જ લીધું. મોટું ખાનું જોઈને મને તો એવું લાગતું હતું કે આયરોની જરૂર પડશે, પણ ધીમે ધીમે મોટું ખાનું તો ખૂણામાં પહોંચાડી જ દીધું. એક ખાનું પહોંચાડવામાં મને પણ ગરમી ચડી ગઈ. હજી નાનું ખાનું તો બાકી જ છે. એવું લાગે આ ખાનું ત્યાં પહોંચાડી લે તો મને પણ નીંદર ચડી જશે. વાંધો તો ન આવ્યો, આખો કબાટ ખૂણામાં પહોંચાડી તો દીધો. કબાટ પહોંચાડીને આપણે સફાઈ અભિયાન ચાલુ કરી દીધું. તમને તો ખબર જ છે કે આપણે નવા કપડા રાખવા હોય એટલે કબાટ તો સાફ કરવો જ પડે. આખો કબાટ સાફ કરીને આપણે પછી ગોઠવવાનું ચાલુ કરી દીધું. આપણે હરખું કામ કરીએ કે નહીં ઈ ચેક કરવા સાહેબ ઘરે પહોંચી ગયા. સાહેબને તો નીંદર આવતી હતી, ભેગી આપને પણ નીંદર ચડાવે. તો પણ મેં નીંદરમાં ધ્યાન ન દીધું ને આખો કબાટ ગોઠવી લીધો. કબાટ તો હરખો થઈ ગયા પછી ફૂલડા કબાટની માથે ગોઠવવાના હતા. 10 ફૂલડા મીશોમાંથી 115 રૂપિયાના મગાવ્યા હતા. આ ફૂલ તમે બીજેથી લેવા જાવ તો 250 રૂપિયાના 10 પડે. જો તમારે પણ સસ્તા ફૂલ જોતા હોય તો કમેન્ટમાં લિંક ટાઈપ કરી દેજો. તો હાલો મળીએ હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.